મંદિર માટે રામલલ્લાની પ્રતિમાની થઈ પસંદગી. મૈસૂરના કારીગરે બનાવી છે પ્રતિમા. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. હવે મંદિરમાં રામલલ્લાની કઈ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે નક્કી થઈ ગયું છે. મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહ માટેની મૂર્તિઓ 3 શિલ્પકારો દ્વારા બનાવવામાં આવી હતી, જેમાં બેંગલુરુના જીએલ ભટ્ટ, મૈસૂરના અરુણ યોગીરાજ અને રાજસ્થાનના સત્યનારાયણ પાંડેનો સમાવેશ થાય છે. અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની શ્યામ વર્ણ મૂર્તિ 51 ઇંચ ઊંચી છે. મૂર્તિમાં ભગવાન 5 વર્ષના બાળકના રૂપમાં છે. તે ધનુષ અને તીર સાથે છે. આ મૂર્તિ કર્ણાટકના કૃષ્ણની શિલામાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા બનાવવામાં અરુણ યોગીરાજને 6 મહિના લાગ્યા હતા.